પલસાણાના કારેલી ગામે પતિ પત્નીની હત્યા કરાઈ। રાત્રિ દરમિયાન બંનેની હત્યા કરી દેવામાં આવી હતી। કોઈ બોથડ પદાર્થથી માથું છૂંદીને હત્યા કરાઈ હતી। બંનેની ઊંઘમાં જ ઢીમ ઢાળી દીધા હતા। પલસાણાના કારેલી ગામે પતિ પત્નીની કરાઈ હત્યા। રાત્રિ દરમિયાન બંનેની હત્યા કરી દેવામાં આવી હતી। કોઈ બોથડ પદાર્થથી માથું છૂંદીને હત્યા કરાઈ હતી। બંનેના ઊંઘમાં જ ઢીમ ઢાળી દીધા હતા। બંને રોડ બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં ઝૂંપડીમાં રહેતા હતા। મૃતક ઉમેશ રાઠોડ અને રમીલા રાઠોડ બંને ખેત મજૂરી કરીને જીવન ગુજારતા હતા। હત્યા કરીને આરોપી હત્યારો થયો ફરાર। પલસાણા પોલીસ એલસીબી એસઓજીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। પલસાણા તાલુકાના કારેલી ગામે ગત રાત્રિના ભીખાભાઈ છગનભાઈ પટેલ નામના ખેડૂતના વાડામાં ત્યાં શ્રમજીવી તરીકે રહેતા પરિવાર, જેમાં રમીલાબેન, જેની આશરે ઉંમર વર્ષ 34 છે, અને એમના પતિ ઉમેશભાઈ રાઠોડ, જેમની ઉંમર આશરે 40 વર્ષની છે, તેઓને કોઈ અજાણ્યા વ્યક્તિઓએ માથાના ભાગે કોઈ ગંભીર હથિયાર વડે માર મારી ઈજા કરેલ છે। જે બાબતની પલસાણા પોલીસને સવારે 8 વાગે ખબર પડે। પલસાણા પોલીસની ટીમ બનાવવાળી જગ્યાએ તાત્કાલિક પહોંચી જઈ ડોગ સ્ક્વોડ તથા એફએસએલની ટીમ બોલાવી અને ડેડ બોડી પર કબજો મેળવી ડેડ બોડીને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપેલ। આ ગુનાની તપાસમાં આરોપીઓને શોધખોળ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી એલસીબી સ્થાનિક ટીમ તથા એસઓજીની ટીમોને અલગ અલગ વર્કઆઉટ કરવા માટેની જવાબદારી સોંપી તપાસ હાથ ધરવામાં આવેલ છે। ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી પણ આ ગુનાને તપાસ આગળ વધારી આરોપીને પકડી પાડવાની કાર્યવાહી હાલમાં હાથ ધરેલ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।